વિરાધૈર્યેન જીવિતા દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. પેલા પૂજારીઓને કહી દો અવાજ ના કરે. નાનકડો આ શ્લોક છે. કેટલીક બાબતો એવી હોય છે કે જે આપણા પુરુષાર્થથી આપણને મળતી નથી. પ્રયાસ કરો પણ ન મળે. આ કેટલીક બાબતો એવી હોય છે. 1 લાખ રૂપિયાનો તમારે મોબાઈલ લેવો હોય તો મહેનત કરવાથી નથી મળતો. પ્રયાસથી 1 લાખનો મોબાઈલ પ્રાપ્ત નથી થતો, એ પૈસાથી જ પ્રાપ્ત થાય છે. એટલે સંસારની કેટલીક બાબતો એવી છે કે જેમાં પ્રયાસ સક્સેસ નથી જતો, પૈસા સક્સેસ જાય છે. આગળ વધો, પ્રયાસ કર્યો. એટલે ઘણીવાર અમે લોકો કહેતા હોઈએ છીએ કે પુરુષાર્થથી પેટ ભરાય, પટારા ન ભરાય. તમે મહેનત કરો, તમે પરિશ્રમ કરો તો 2 ટાઈમનું તમને ખાવાનું મળી જાય. હા, પ્રાપ્ત થઈ જાય. પુરુષાર્થથી પેટ ભરાય, પટારા નથી ભરાતા. પટારા એટલે સમજ્યા ને? હા, ખોખાઓની અંદર જાય. હવે પટારા પુરુષાર્થથી નથી ભરાતા. 175 રૂપિયાના માસિક પગારથી નોકરી કરનારા ધીરુભાઈ રિલાયન્સના માલિક બની ગયા. 35 જ વર્ષની અંદર આ એક વિકાસ ભૌતિક જગતની અંદર એમણે પ્રાપ્ત કર્યો. અને આજે રિલાયન્સનું કોર્પોરેટ 3 લાખ કરોડનું થઈ ગયું. હા, પુરુષાર્થ શક્ય નથી. એટલે કેટલીક ચીજો એવી છે કે જ્યાં પુરુષાર્થ કામયાબ નથી નીવડતો, પૈસા કામયાબ નીવડે છે. પણ હું આગળ વધું છું. પૈસાથી તમને સાધન મળી જાય, કદાચ પૈસાથી તમને સ્વજન મળી જાય, કદાચ પૈસાથી તમારા સંબંધો બંધાઈ જાય, પણ એક વાત યાદ રાખજો, પૈસાથી શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત નથી થતું. સ્વસ્થ શરીર પૈસાથી પ્રાપ્ત નથી થઈ શકતું. સાચું બોલો. આમ સાધન મળી જાય તો ખુશ, સ્વજન મળી જાય તો ખુશ, સંબંધ મળી જાય તો ખુશ, કે શરીર નિરોગી રહે તો ખુશ. હા, એટલે નક્કી ને કે પૈસા માટે શરીર રોગી નહીં કરીએ. હા, હું પૂછું છું, શું મેં પૈસા માટે શરીરને રોગી નહીં બનાવીએ? નક્કી? સાચું બોલો, જલ્દી સાચું બોલો. વધારે પડતો મહેનત કરવાથી એસિડિટી થતી હોય અને વધુ પૈસા મળતા હોય તો એસિડિટી સાથે ગોળી લો કે એસિડિટી છોડીને પૈસા છોડો? હા, હલો. હા, મલેશ બોલ્યો કે એસિડિટી સાથે ગોળી લઈ લઈએ પણ પૈસા ના છોડો. તમારે કેટલી બધી નાસમજી છે, કેટલી બધી કમનસીબી છે. અને એ પૈસા માટે અમે શરીરને તોડી નાખીએ, બરબાદ કરી નાખીએ. એટલે એક વાત બીજી સમજી રાખજો, સ્વાસ્થ્ય જે છે, સંબંધ કદાચ પૈસાથી બંધાઈ જાય. દુનિયામાં પૈસા બહુ બોલતા હોય છે અને કામ થઈ જાય, પણ શારીરિક સ્વાસ્થ્ય જે છે, જે સૌથી મોટી ચીજ છે, આ સૌથી મોટી ચીજ. શાસ્ત્રોએ તો ત્યાં સુધી કીધું કે ધર્મ પણ એવો ન કરતા કે જેના કારણે શરીર બગડે. યેન યોગાન હીયંતે ક્ષીયંતે નેન્દ્રિયાણિ તદેવ હિ તપમ કુર્યુ. વિષ્ણુજી મહારાજ જ્ઞાન સારની અંદર આ પંક્તિ મૂકે છે અને કહે છે તારું શરીર ખરાબ થાય એવો તપ નથી કરવાનો. તમને ખબર છે, અમારા માટે શાસ્ત્રોએ એવું કીધું છે કે નિર્દોષ જ ગોચરી વાપરવાની. નિર્દોષ એટલે સમજ્યા ને તમે?
સાધુ માટે જે બન્યું નથી એ સાધુ માટે નિર્દોષ. હા, એ સાધુ માટે નિર્દોષ છે અને માટે ગોચરી છે. નિર્દોષ જ ગોચરી વાપરવાની એવું શાસ્ત્રોની અંદર સાધુ માટે બતાડેલું છે. પરંતુ એ જ શાસ્ત્રકારો, હવે હું આગળ વધું છું, બીમાર સાધુ માટે બનેલી ગોચરી વાપરવી એવું વિધાન જૈન શાસ્ત્રકારોએ કરેલું. એટલે હું એ કહેવા માંગુ છું કે શરીરનું આરોગ્ય ધર્મ માટે પણ અનિવાર્ય છે. હું આગળ વધું છું. આપણી પાસે ટાઈમ વધારે છે ને, આવતીકાલે છું નહીં. આજે ટાઈમ નથી ને કાલે હું છું નહીં, એટલે ટાઈમ છે નહીં અને હું છું નહીં. મહારાજ તો આવી જ જશે તમારે, એમાં વાંધો જ નથી. મણિનગર સ્ટેશન ને મણિનગર ઉપાશ્રય ખાલી રહેતા જ નથી. હા, સ્ટેશનનો ચેપ ઉપાશ્રયને લાગ્યો કે ઉપાશ્રયનો ચેપ સ્ટેશનને લાગ્યો ખબર નથી. એવો એક પણ દિવસ બન્યો ખરો કે જેના કારણે મણિનગર સ્ટેશનની ઉપર ગાડી ના આવી હોય? નેવર. કોરોનામાં ગાડીઓ આવતી હતી. હા, એટલે મણિનગરનું સ્ટેશન ખાલી નહીં અને મણિનગરનો હા ઉપાશ્રય ખાલી નહીં. બંને એકદમ નજીકની અંદર છે. ક્યારેક તો એવું ચાલે ને કે સ્ટેશન અને ઉપાસની સ્પર્ધા ચાલે, અહીં વધારે આવે છે, ત્યાં વધારે આવે છે. એટલે 14 તમારી કાલ થઈ જશે, વાંધો નથી, પાછળથી ગાડી આવે જ છે. ચોમાસા સિવાય તમારે આમ વિનંતી કરવા જવું પડે એવું ખરું જતીનભાઈ? હા, છે જ નહીં. ઓછું છું. હોશિયારી મારે છે. હા, ઓછું નહીં, છે જ નહીં. એટલે ચોમાસા માટે વિનંતી કરવા જવું પડે. હવે તો તમે આમ નવો ઉપાશ્રય બનાવી દેશો, પછી મહારાજ સાહેબોનું વેઇટિંગ ચાલશે. 2025માં આ મહારાજ સાહેબ, 2026માં આ મહારાજ સાહેબ, 2027માં આ મહારાજ સાહેબ, અને પહેલેથી બુકિંગ કરાવવું પડશે. તમારે કહેશો કે સાહેબ 2028 સુધી બુક છે, 29 ની વાત કરો. આજે તમે સાધુઓની પાછળ પડો છો, આવતીકાલે સાધુઓ તમારી પાછળ. કારણ કે સંઘ તો સરસ છે જ. હા, અમદાવાદનું એન્ટ્રી લેવલ છે આ. મણિનગરથી અમદાવાદની અંદર પ્રવેશ થાય અને સરસ રીતે સાધુ અને સાધુજી ભગવંતોની ઉત્તમ વૈયાવચ મણિનગર જૈન સંઘ કરે છે. હા, થોડીક સ્થાનની પ્રતિકૂળતા હતી અને હવે સ્થાનની પ્રતિકૂળતા પણ મણિનગર સંઘે એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી નાખે. એટલે મળતા જશે. પણ હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે પ્રયાસથી, પૈસાથી નથી મળતું, સ્વાસ્થ્ય માત્ર પુણ્યથી પ્રાપ્ત થાય છે. દવાથી રોગ જાય કે નસીબથી રોગ જાય? રોગ કેવી રીતે જાય? દવાથી કે નસીબથી? કન્ફ્યુઝન કેમ છે? હા, માધ્યમ બને એની ના નહીં, પણ રોગ તો નસીબથી જ જાય. જો દવાથી રોગ જતો હોત તો ધર્મ કરવાની જરૂરત શું હતી? નસીબની જરૂરત શું હતી? પણ કે છે કે દવા લેનારા બધા નિરોગી નથી. રસી લઈને પણ ઉપડી ગયા એવા દાખલાઓ છે. કોરોનાની રસી લઈને પણ ઉપડી ગયા અને ક્રોનિક કોરોના વાળા પણ બેઠા છે. હા, એવું બને છે. એટલે દવાથી રોગ જતો નથી, લખી રાખો. નસીબથી જ રોગ જાય છે. એટલે જ પ્રયાસ નહીં, પૈસો નહીં, પુણ્ય કામ કરે છે. હું આગળ વધું છું. જ્યાં પુણ્ય પણ કામયાબ નથી એવી કેટલીક ચીજો છે અને એનું નામ છે, મહારાજ સાહેબે બતાડ્યું તેમ, મૃત્યુની સમાધિ પુણ્યથી નથી મળતી. જીવનની શાંતિ પુણ્યથી નથી મળતી. હા, નથી મળતી. અંતરથી સંતોષ પુણ્યથી નથી મળતો. સમાધિ, શાંતિ, સંતોષ નથી મળતો.
પુણ્ય આવ્યું અને સંતોષ આવી ગયો ના, સાચું બોલો. આમ પુણ્યના કારણે સંતોષ આવે કે પુણ્યના કારણે ઈચ્છા વધે? પુણ્ય અસંતોષ વધારે કે સંતોષ વધારે? હું પૂછું છું. શું પુણ્ય સંતોષ વધારે કે અસંતોષ? એટલે જવાબ આપો યાર. હા, મારી વાત રિપીટ નથી કરવાની. હવે સર, સંતોષ સાથેનું પુણ્ય હોય તો સમજણ સાથેનું પુણ્ય હોય તો સંતોષ વધારે. હા? એટલે સમજણ સાથે, એટલે તમારું પુણ્ય કેવું છે એ કોને ગામનું છોડો. સમજણ સાથેનું છે, સમજણ વિનાનું છે. આપણે ગામની ચિંતા નથી કરવી. સમજીને દારૂ પીવે તો નશો ના ચડે. હવે તું કેવી રીતે પીએ છે એ કે ને. એટલે હું આ જ વાત કરું છું. હા, એક વાત સમજી રાખજો, પુણ્ય એ જસ્ટ લાઈક લીકર, નશો છે, નશો. પાપ વ્યસન છે, પુણ્ય નશો છે. વ્યસનની અંદર માણસ દુખી થાય, નશાની અંદર માણસ બેભાન થાય, ભાન ભૂલી જાય. હાલે યાદ રાખજો, પાપ વ્યસન છે, દુખી જ થાય. દારૂ જેને વ્યસન છે, એક્સેસમાં પીએ છે. અમે ઘણી વાર, હું મહારાષ્ટ્રમાંથી આવ્યો અત્યારે, રોડ ઉપર લોકો પડેલા હોય, ગટરની અંદર પડેલા હોય. કેમ? દારૂના વ્યસનમાં છે. એટલે એક વાત સમજી રાખજો, પાપ વ્યસન છે, દુખી કરી નાખે છે. તો પુણ્ય નશો છે, બેભાન કરી દે છે, ભાન ભૂલી જાય છે. ડોન્ટ નો. હા, નથી. સાચું બોલો. તમને આજની ચિંતા છે કે આવતીકાલની ચિંતા છે? કે છે જ નહીં? હા, શું ચિંતા છે? એટલે આવતીકાલ શું ચિંતા? હું લઈ જઈશ એ ચિંતા છે? હા, શું લાગે છે? સાચું બોલો. તમે મને લઈ જાઓ, હું તમને લઈ જાઉં? કોને કે હું તમને લઈ આવે એમ કોને યાર? હા, જતીનભાઈ ની લાવવાની તાકાત ઘણાની છે. ઘણાને જતીનભાઈ લઈ ગયા, પણ એક પણ સાધુ જતીનભાઈ લઈ ગયા નથી. આ બાહુબલી છે કબડ્ડીમાં. હા, બધાને ઉચકી લાવે, મોટા મોટા ધુરંધર આચાર્યોને લઈ આવે. એટલે લાવવાની તાકાત જતીનભાઈની ઘણી છે, લઈ જવાની તાકાત અમારી પાસે નથી. હું એ કહું છું, આપણી પાસે જે છે, અને આ પુણ્ય જે નશો બને છે, ભૂલી જઈએ છીએ. સાચું બોલો. આમ પુણ્યના ઉદયમાં ભગવાન યાદ આવે કે પાપના ઉદયમાં ભગવાન યાદ આવે? પાપના ઉદય. શેર બજારમાં 500 પોઈન્ટ તૂટે ત્યારે ભગવાન યાદ આવે, 1000 વધે ત્યારે કોઈ યાદ નથી આવતું. હા, નથી યાદ આવતું. એટલે જ પુણ્ય નશો છે, સારી ચીજ નથી. નથી સારી ચીજ. અને એટલે જ કહું છું, પુણ્યથી સંતોષ નથી મળતો, પુણ્યથી શાંતિ નથી મળતી, પુણ્યથી સમાધિ નથી મળતી. તો આ શેનાથી પ્રાપ્ત થાય છે? પ્રાર્થનાથી. પ્રયાસ સફળ ન થાય, પૈસો સફળ ન થાય. એટલે દુનિયાના કેટલાક એવા સેક્ટરો છે કે જે પ્રયાસથી મળતા અને પ્રયાસથી નથી મળતા. તો કેટલાક સેક્ટરો એવા છે કે પૈસાથી નથી મળતા. તો કેટલાક સેગમેન્ટ એવા છે કે જે પુણ્યથી નથી મળતા, અને કેટલાક સેગમેન્ટ એવા છે કે જે પ્રાર્થના સિવાય નથી મળતા. હા, નથી મળતા. અને પ્રાર્થના, એટલે આજે મારે આ નાનકડી વાત પ્રાર્થનાની કરવી છે, 8:30 સુધીમાં પૂરી કરીશ. અને એ વાત મારે કરવી છે જે પ્રાર્થનાની તાકાત છે. કારણ કે મને જતીનભાઈએ કીધેલું કે બાળકોની શિબિર જેવું ચાલે છે.
એટલે બાળકો પણ આવ્યા છે, એટલે એમને ધ્યાનમાં રાખીને પણ વાત કરવાની. મોટાઓ પણ હા આવ્યા છે, પેરેન્ટ્સને પણ બોલાયા છે, એટલે એમને નજરમાં રાખીને વાત કરવાની. એટલે આપણે આમ ફૂલ ડીશ વાત કરતા જવા. અને એ જે ચાલે છે, ફરી એક વાત યાદ રાખજો, તમારા હાથમાં પ્રયાસ છે, તમારી પાસે પૈસા છે, તમારી પાસે પુણ્ય છે, અને છતાં તમે અપૂર્ણ છો. આગળ વધીને હું એમ કહું તો તમે અપંગ છો. સાચું બોલો, અબજો રૂપિયા હોય, સંતોષ ન હોય તો શું હોય? 4 દીકરાઓ હોય, 4 પુત્ર વધુઓ હોય, પૌત્ર હોય, ઘર-બાર બધું જ સરસ હોય, શાંતિ જ ન હોય તો શું કરવાનું? શું કરવાનું? શું નથી, શાંતિ જ નથી. ચાલ્યા કરે છે, ઉથલ પાથલ ચાલ્યા કરે છે. એવા કઈક કોર્પોરેટોના માલિકોને મેં જોયા છે. વડોદરામાં એક બહુ મોટું કોર્પોરેટ છે, કદાચ 4-5 હજાર કરોડના કોર્પોરેટના માલિક હશે, પણ એ લોકોની પાસે બધું જ છે, છતાં દીકરાઓ ઝઘડે છે. અને સંઘર્ષના કારણે મજા નથી, પીડા છે. હા, એટલે યાદ રાખજો, જો સંપત્તિ હોય અને સંતોષ ન હોય તો એ સંપત્તિ આપણા માટે એસેટ નથી, લાયબિલિટી છે. લાયબિલિટી એટલે સમજ્યા ને તમે? ભાર જ ઉચકવાનો છે, વિશેષ કાંઈ નથી. ભાર જ નથી, મજા. એટલે સંપત્તિ ત્યારે જ સંપત્તિ છે કે જ્યારે તે સંતોષ આપતી હોય. સાચું બોલો, આમ પુણ્યા થવાનું ગમે કે મમણ થવાનું ગમે? એમ સાચું? તો તમે શું પુણ્યા બનવાનો પ્રયત્ન છે કે મમણ બનવાનો પ્રયત્ન છે? ના, ઓછું પડે એનું નામ મમણ છે, મળેલું બહુ લાગે એનું નામ પુણ્યો છે. જરૂર જ નથી એ પુણ્યો છે, જરૂરત ક્યારે પૂરી થતી નથી એ મમણ છે. નીડ હેઝ નો લિમિટ. હા, નીડ હેઝ નો લિમિટ, એનું નામ મમણ. નો નીડ એનું નામ પુણ્ય. જરૂર ही નહીં. તમે કહો છો મહાજને પુણ્યાને સસ્તા ભાવે રો મટીરિયલ આપવાની વાત કરી. રૂની પુણ્યો બનાવતો હતો, અને રૂની પુણ્યો બનાવવા માટે જે રૂ લેવાનું હતું એ રૂના વેપારીઓએ નક્કી કર્યું કે પુણ્યાને આપણે ઓછી કિંમતે આપીએ, જેના કારણે પુણ્યાને ઇન્કમ પ્રોફિટ વધારે થાય, અને પ્રોફિટ વધારે થાય તો બેને બદલે 3 જણા શાંતિથી જમી શકે. હવે આને પ્રતિજ્ઞા છે 2 જણ ખાઈ શકે એટલું જ કમાવો. એટલે પુણ્યાની ટોટલ એસેટ 2 જણ ખાઈ શકે એટલી. જીડીપી તમે કહો ને, જીડીપી, હા, એ 2 જણ ખાઈ શકે એટલું, ને આજે જ ખાઈ શકે એટલું. સાચું બોલામ, કઈ શ્રદ્ધા સાથે પુણ્યો જીવતો હશે? કઈ શ્રદ્ધા સાથે? અને આ બધી હકીકત છે. આજે એવા પુણ્યા દેખાય છે, હા, આજે એની સેમ્પલ દેખાય છે એવા કે જે સેમ્પલની અંદર એ લોકો ફિગર નથી, પૂર્ણ શ્રદ્ધા છે. બે સાચું બોલો, આમ તમારો ટ્રેક રેકોર્ડ તમે વધારે મહત્વ આપો કે આવનારા અસલામતીને વધારે મહત્વ આપો? મારો સવાલ સમજાય? આમ 50 વર્ષથી તમને આમ બધું જ સરસ જ થઈ રહ્યું છે, એ તમે વધારે જુઓ કે આવનારા 50 વર્ષ પછીની અંદર વળી પાછી કોઈ ડિફિકલ્ટી ઊભી થશે એની વધારે ચિંતા કરો? હા, અનુભવ કરતા અસલામતી ચડે? હા, શું ચોક્કસ? એટલે સાચું બોલે, આમ તમે
લગ્નની અંદર અનુભવ તમારો ખરાબ છે, છોકરાને પરણાવશો કે નહીં પરણાવો? હા, જલ્દી જી શું કરશો? તમારા બે દીકરાને ધારો કે એક દીકરાને દીક્ષા આપી છે અને એનો અનુભવ સારો છે અને તમારો અનુભવ લગ્નમાં ખોટો છે, તો દીકરાને તમે પ્રેરણા કરો કે બેટા જા. કહીએ હા, કહીએ એટલે ઇમિટેડ કે ઓરિજિનલ? હા, કે કહીએ. હા, અનુભવ અને અસલામતી ભૂતકાળ અનુભવનો છે, ભાવિ અસલામતીનો છે. હું પૂછું છું કે તમારા અનુભવને પણ તમારો વિશ્વાસ નહીં. સદાને માટે અસલામતીની અંદર જીવો. આવતીકાલ માટે, આવતા વર્ષ માટે, આવતા 5 વર્ષ માટે, આવતા દીકરા માટે કેટલી અસલામતી. હા, અનુભવ સરસ છે. ઘણા એવા છોકરાઓ હોય કે જે લોકો 1 થી 9 ધોરણની અંદર ટોપ પરફોર્મન્સની સાથે 1 થી 10 ની અંદર આવેલા હોય, છતાંય મને કે મહારાજ સાહેબ 10માનો વિશ્વાસ નથી. શા માટે? ભાઈ સાચું બોલો, તમને સમજ મળી એ સારું થયું કે ખોટું થયું? સમજવું સારું છે. શું સારું થયું? આ અસલામતી ઊભી થઈ છે. સમજ નહોતી ત્યારે અસલામતી હતી જ નહીં. સમજે તમને અસલામત બનાવ્યા, સારી કે ખોટી? સાચું બોલું, સમજ સારી, પણ તમારી પોતાની અંદર રહેલી જે સંજ્ઞા એ સમજને બરબાદ કરે છે. દૂધ સારું, પણ એમાં પડેલું ઝેર દૂધને બરબાદ કરે છે. આપણી આ માનસિકતા છે અને માટે જ શાસ્ત્રો કહે છે કે પ્રાર્થના, અને તે પ્રાર્થના જે આપણને આપતી જાય છે, વર્તમાન સમય બાળકોને પ્રયાસ, પૈસા, પુણ્ય શીખવાડવાનો નથી, પ્રાર્થના શીખવાડવાનો છે. મેં ગઈકાલે જ એક સંદેશની અંદર પ્રસંગ વાંચ્યો. સંદેશની પૂર્તિની અંદર જ્ઞાન વત્સલ સ્વામીનું કટાર આવે છે. એમાં એક પ્રસંગ મેં વાંચ્યો. એમાં લખે છે કે અવકાશયાન અમેરિકાએ અવકાશની અંદર છોડ્યું. અવકાશયાન એટલે સમજે ને, સેટેલાઇટ. અને ઉપર જઈ રહ્યું હતું, ચંદ્ર ઉપર જવાનું હતું. 3 લાખ કિલોમીટર ઉપર ચાલ્યું હતું આકાશની અંદર. 3 લાખ કિલોમીટર એટલે શોધાયેલી જે ધરતી છે ને, એ ધરતી હજારો કિલોમીટરમાં છે. હું ન ભૂલતો તો 17 થી 20,000 કિલોમીટરની આખા વિશ્વની ધરતી છે. 20,000 કિલોમીટરના ઘેરાવાની ધરતી છે. એના કરતા આ અવકાશયાન 3 લાખ કિલોમીટર ઉપર પહોંચ્યું. અને અવકાશયાનની અંદર 3 યાત્રિકો ચંદ્ર ઉપર પગ મૂકવા માટે જઈ રહ્યા હતા અને અવકાશયાનની અંદર ખામી સર્જાઈ. બધું નાસાના રિમોટથી કામ ચાલતું હોય. અહીં ઉપર ખામી સર્જાય તો અહીંથી એ લોકો ઠીક કરવાનો પ્રયત્ન કરતા થાય, પણ આ એવી ખામી હતી કે અહીં બેઠા બેઠા થઈ શકે એવું નહોતું. અને 3 અવકાશ યાત્રીઓનો જાન ખતરા, 3 લાખ કિલોમીટર ઉપર. અને અમેરિકાના પ્રેસિડેન્ટ તે વખતે નિક્સન, અને પ્રેસિડેન્ટ નિક્સને જાહેરાત કરી, લોકોને અપીલ કરી, પ્રાર્થના શરૂ કરો. આપણા ગયેલા 3 અવકાશ યાત્રીઓ હેમખેમ નીચે આવે એના માટેની પ્રાર્થના શરૂ કરો. અને આખું અમેરિકા પ્રાર્થનામાં જોડાયું. વિજ્ઞાનની અંદર માનનારું અમેરિકા પ્રાર્થનાની અંદર માનતું થયું. આખું લખે છે કોરોનાના સમયની અંદર પ્રાર્થનાનો ટાઈમ વધી ગયો. ભગવાનમાં ન માનનારો ચિંતા કરે, ભગવાનને જ માનનારો પ્રાર્થના કરે. એને ચિંતા હોતી જ નથી. એ પ્રાર્થના કેમ? પરમાત્માને માને છે.
50 વર્ષ દીક્ષાના થઈ ગયા, 52 વર્ષ. એક પણ દિવસ આવતીકાલે ગોચરી મળશે કે નહીં એવી ચિંતા થઈ નથી. તમને ચિંતા થાય આવતીકાલ ખાવાનું મળશે કે નહીં મળે? હા, હું પૂછું છું, જી જી એવી ચિંતા થાય? હા થાય, ભલે ઘરવાળી મારી હોય, નસીબ મારું નથી. અને આખું અમેરિકા પ્રાર્થનામાં લાગ્યું. અને લાગેલું તે અમેરિકાની પ્રાર્થના, અને લખે છે કે અવકાશયાન જેમાં ખામી સર્જાઈ હતી, એ સર્જાયેલી ખામી એની સાથે અવકાશયાન નીચે આવતું ગયું, નીચે આવતું ગયું, નીચે આવતું ગયું, અને 3 લાખ કિલોમીટર નીચે આવી અને હેમખેમ ત્રણેય યાત્રિકોને અવકાશયાનમાંથી નીચે ઉતાર્યા. અને આ તાકાત પ્રાર્થનાની છે. બહુ મહેનત ઉપર વિશ્વાસ કરવાની વાત ઠીક છે, હું ના નથી પાડતો, મહેનતનો હું વિરોધી નથી, મહેનત તો હું કરું છું. આ 9 કિલોમીટર ચાલીને આવ્યો, ગાડીમાં નથી આવ્યો. મહેનત, આ વ્યાખ્યાન આપવું એ મહેનત જ છે ને? હા? મહેનત છે કે બેવકૂફી છે? હા, ચિંગમ ચાવે ને એ બેવકૂફ કહેવાય. સાચું બોલો, આમ ચિંગમ ચાવવાથી શું થાય? જડબા દુખે કે કઈ થાય? હા, એટલે ચિંગમ ચાવતો હોય બેવકૂફ કહેવાય, થૂકી જ દેવી પડે. હા, કોળિયો ચાવતો હોય મહેનત કહેવાય, ચિંગમ ચાવતો હોય. સાચું બોલો, હું કોળિયો ચાવું છું, ચિંગમ ચાવું છું? આ વ્યાખ્યાન આપું છું એ. હા, એટલે મહેનત મારી ફળશે ને? હા, શું કીધું? હાલો, આ કહેતો ફળશે, એટલે એકને બદલે 2 સામાયિક કરશે ભાગશાળી. હું એ કહેવા માંગુ છું કે આ પ્રાર્થના અને એ પ્રાર્થનાની સાથે જ્યારે આગળ વધાતું જાય છે ત્યારે જીવન સમૃદ્ધ બનતું જાય છે, સમૃદ્ધ બનતું જાય છે. જે મહાપુરુષનો આજે સ્વર્ગારોહણ દિન છે, અમારા સૌના તરણ તારણહાર, અમારા દાદા ગુરુદેવ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ, 31મો પુણ્ય દિવસ આજે એમનો સ્વર્ગારોહણ દિન છે. અને ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજે કીધું તેમ 125 છોકરાઓને દીક્ષિત જીવનની અંદર પ્રવેશ કરાવ્યો જ્યારે દીક્ષા દુર્લભ હતી. વર્તમાન સમયમાં આસાન છે, વર્ષમાં 200 દીક્ષા થાય છે. એટલે હું ઘણી વાર કહું છું, ભૂતકાળમાં ઉપધાનોની જે સંખ્યા હતી ને આજે દીક્ષાની સંખ્યા છે. હા, 200 જણા ઉપધાન કરે તો વાહ વાહ થઈ જતી હતી ભૂતકાળની અંદર 30-40 વર્ષ પહેલા. આજે 200 જણા ઉપધાન નહીં, 200 દીક્ષા. અને આગળ સાંભળો, જે અમારી શિબિરોની સંખ્યા હતી એટલી સંખ્યામાં ઉપધાન થાય છે. 1000 ને 1500 ને 2000 જણા એક સાથે ઉપધાનમાં જોડાય છે. આ લોકો આવતા જાય છે, પરંતુ આટલી વિશાળ સંખ્યાની અંદર દીક્ષા, આટલી વિશાળ સંખ્યાની અંદર ઉપધાનો છતાંય જૈન સંઘની સ્થિતિ જે ગૌરવસભર દેખાવી જોઈએ એ હજુ પણ અહેસાસ થતો નથી. સમગ્ર જૈન સંઘ ધાર્મિક જરૂર છે, પણ ધર્મ માટેની ઉપેક્ષા જબરજસ્ત ચાલે છે. વાત લાંબી નથી કરવી, ટાઈમ થઈ રહ્યો છે, એટલે 2 જ વાત કરવા માંગુ છું. ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ કે જ્યારે દીક્ષા દુર્લભ હતી, વિક્રમ સંવત 2006ની સાલ, અમારા જન્મ પહેલાની વાત, પ્રેમ સુરીશ્વરજી મહારાજ હયાત પાલિતાણા તીર્થની યાત્રા કરવા માટે જાય છે. અને તે વખતે ભાનુવિજય મહારાજ મુનિ ભાનુવિજય હતા, બંને સાથે ચડે છે. નીચે ઉતરતા ભાનુવિજય મહારાજને પ્રેમશ્રી મહારાજ કહે છે કે ભાનુવિજય, જો જૈન સંઘનો ઉત્કર્ષ કરવો હોય, જૈન સંઘનું ભાવિ જાજરમાન કરવું હોય તો માત્ર શિબિરોથી નહીં ચાલે, તારે દીક્ષિત સાધુઓને તૈયાર કરવા પડશે. અને આપણે જઈએ મુંબઈ,
તારી દેશના ચાલે અને અનેક યુવાનોના જીવનની અંદર સંસાર પ્રત્યેની વિરક્તિ પ્રગટ થાય. આસાન નથી, દુર્લભ છે. ખરાબ પણ ખરાબ લાગે, ખરાબ પણ ખરાબ લાગે એવી સ્થિતિ, એનું નામ સમજ છે. પણ ખરાબ ખરાબ ન લાગે એનું નામ રાગ છે. હા, ખરાબ ખરાબ લાગે એ સમજ છે, ખરાબ ખરાબ ન લાગે એ રાગ છે. હા, વ્યર્થ વ્યર્થ ન લાગે એ રાગ છે. તમારા ઘરની અંદર ગઈકાલના છાપા ખરા? કામના કે નકામા? પણ એ કામના નકામા છાપા એ સારા લાગે એનું નામ રાગ. વ્યર્થ પણ સારું લાગે એ રાગ છે. અને શાસ્ત્ર એવું કહે છે, અર્થ પણ ખરાબ લાગે એનું નામ વિરાગ છે. છોડવા જેવું છોડી દે એ તો સમજ છે, ન છોડવા જેવું છોડી દે એનું નામ વિરાગ છે. હા, ન છોડવા જેવું. ભાઈ, આમ કેરી છોડવા જેવી કે ન છોડવા જેવી? કહો કે ન છોડવા જેવી, અને છતાં છોડીને બેઠા છે. એવી આરાધના, એવી વર્તમાન તપની એમ્બિલની ઓળી ચાલે છે. આ મારા સાહેબની સાથે એક મારા સાહેબ છે, શું નામ? હા, રમ્યચંદ્ર સાગર, આગમચંદ્ર સાગર મહારાજ છે. એમની સાથે મહાત્મા છે રમ્યચંદ્ર સાગર. 103મી આંબિલની ઓળી અત્યારે ચાલી રહી છે. 103, 103. ન છોડવા જેવું છોડીને બેઠા છે. અમારા દાદા ગુરુદેવ વનમાનુશ્વરીશ્વરજી મહારાજ, 125 શિષ્યોના ગુરુ, પ્રચંડ પ્રતિભા સંપન્ન, અને છતાંય આંબિલની 108 આંબિલની હોળીની આરાધના કરી. 108, 10 જ મિનિટની અંદર આંબિલ પૂરું. એ વનમાનુશ્વરીશ્વરજી મહારાજ, જેમનો આજનો સ્વર્ગારોહણ દિન છે, અને એ વનમાનુશ્વરીશ્વરજી મહારાજ ત્યાં નક્કી કરે છે, સંકલ્પ પ્રેમ શ્રીશ્વરજી મહારાજનો પ્રયાસ, વનમાનુશ્રી મહારાજનો મુંબઈ પહોંચે છે 2006, 2007, 2008. 3 ચોમાસા મુંબઈની અંદર થાય છે. અને લગભગ એ 3 વર્ષની અંદર 75 યુવાનો દીક્ષા જીવનની અંદર પ્રવેશ કરે છે. આજથી 70 વર્ષ પહેલાની વાત છે. 75 વર્ષ. અત્યારે 2080 ચાલે છે, 2006, જેની અંદર મારા ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ પણ આવી ગયા. કરોડપતિ ગણાતો પરિવાર 18 વર્ષની ઉંમરે ઇન્દ્રવદન ચંદ્રશેખર મહારાજ બને છે. માત્ર વનમાનુશ્રીશ્વરજી મહારાજ નહીં, દેશના અને ગુરુદેવ વારંવાર કહેતા હતા કે વનમાનુશ્રી ભાનુવિજય મહારાજની પ્રવચન ચાલે અને હું ખૂણાની અંદર બેસી અને એમની દેશના સાંભળતા સાંભળતા ચોધાર આંસુએ રડતો હતો. એવી સંસારના પાપોના વર્ણન ચાલતા, પરલોકની વાતો ચાલતી હતી કે જેના કારણે ધ્રુજારા પેદા થઈ જાય. આપણે લોકોએ બધું જ મેળવ્યું, હૃદય ગુમાવી દીધું છે. સંવેદનશીલ વાતો પણ આપણી સંવેદનાને હલાવી શકતી નથી. આ નથી હલાવી શકતી. એટલે જ વાત પૂરી કરું છું, જે આપણી પાસે છે, અને આવા મહાપુરુષો આ જૈન સંઘને વારંવાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વારંવાર. અને એ મહાપુરુષો દ્વારા જૈન સંઘ, પરમાત્માએ બતાડેલું શાસન 21,000 વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલનારું છે. એવા મહાપુરુષોના આ ગુણાનુવાદ દ્વારા આપણા જીવનની અંદર પણ એવું છે ને કે જો નજર ઊંચા આદર્શો સમક્ષ રહેશે તો
નીચા જીવન માટે પીડા ઊભી થશે. તમે આવું ક્યાંક સાંભળ્યું હોય કે મહાત્મા 103મી એંગલની ઓળી કરી રહ્યા છીએ તો તમને રાતના સમયે ખાતા પીડા તો થાય કે હું ક્યાં છું અને આ ક્યાં છે. નહીં ખાવા જેવા સમય હું ખાઈ રહ્યો છું. હા, નહીં ખાવા જેવા સમય. સંડાસમાં ખાનારો ના સમજ છે તો રાતે ખાનારો કોણ છે? સંડાસમાં ખાવું તે સ્થાન ખરાબ છે, રાતે ખાવું તે સમય ખરાબ છે. આ સંડાસમાં જઈને લાડુ ખાય તો મમ્મી છોકરાને શું કરે? હા, અને તમે રાતે ખાવ તો મારે શું કરવાનું? હા, આપણા જીવનની અંદર ખરાબ સ્થાનને ખરાબ માનીએ છીએ, ખરાબ સમયને કેટલો ખરાબ માનો છો? એટલે રાત્રિ ભોજન એ ખરાબ સમય છે. અને એ મહાપુરુષો જેમણે પોતાનું સમગ્ર જીવન જૈન સંઘ જીન શાસનને માટે સમર્પિત કર્યું છે, સદભાગ્ય આપણું છે કે આપણને આ જીન શાસન અને આ જૈન સંઘ આવા મહાપુરુષોના અસીમ પ્રયાસના કારણે આપણા સુધી પહોંચ્યું છે. જો તમારા મોઢામાં નવકાર છે તો કોક ને કોક ગુરુનો તમારી ઉપર ઉપકાર છે, નક્કી વાત છે. અને એવા ગુરુદેવોના આવા ગુણાનુવાદ દ્વારા આપણા જીવનની અંદર પણ અંશતઃ પરિવર્તન આવે. આપણે સૌ આપણા જીવનની અંદર પ્રાર્થના દ્વારા આપણી જાતની અંદર સંતોષ, શાંતિ અને સમાધિ આને પ્રાપ્ત કરીએ એવી અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાત પૂરો અહીંયા સમાપ્ત કરવા ઈચ્છા